પણ ટૂંકામાં પણ જે લાગણીઓ છે આપણે વ્યક્ત કરી શકતા હોઈએ છીએ। અને હું જાણું છું કે બધાને ભૂખ પણ લાગી છે, પણ દાળ જરા કાચી છે ત્યાં સુધી વાંધો નથી। હવે મનસુખભાઈની વાત આવે અને ચોથી પેઢી સાથે જ્યારે આ શતાબ્દીની ઉજવણી થતી હોય ત્યારે આ પ્રસંગ એક પોતામાં એક મહાનતા ઊભી થઈ જાય છે। અને આવું સદભાગ્ય બહુ ઓછાના નસીબમાં હોય છે। એટલે મનસુખભાઈ એવા નસીબદાર છે કે ચોથી પેઢી સાથે મળીને આ ઉત્સવ ઉજવે છે। એટલે સ્વર્ગમાં બેઠા બેઠા એમના આત્માને ખૂબ શાંતિ મળતી હશે અને ખૂબ રાજીપો હશે। અને એનું કારણ આ બેન છે, એ બેન છે એક તાંતણે આખા પરિવારને બાંધી નાખે છે। એવી એમનામાં અદ્ભુત શક્તિ છે કે એક તાંતણે એમના કહેવાથી આખો પરિવાર બંધાયેલો રહે છે। અને એક આવી શાંતિ ઘરમાં, આવી એકતા અને એકબીજા માટે મરી ફીટવાની ભાવના તમે જયથી કરી। અને એના પણ પછીની જે પેઢી છે, મનનના છોકરાઓ, તન્મયના, તમે જુઓ તો બેન માટે બધા ગળગળા થઈ જાય છે। એટલે બેનમાં કાંક એવું છે, મારા રામ તમે સીતાને તોલે ના આવો। ભાઈ એટલે આવા અમે પણ બેનના કારણે મનસુખભાઈ એ પરિવારે અમને ખૂબ જ અમારા દુઃખના પ્રસંગોમાં ખડે પગે ઊભા રહ્યા છે। આ મારી બહેનો તો નથી, મારા ભાઈ તો વહેલા વિદાય લઈ ગયા હતા, પણ આ મારી બહેનો મારા ભાઈઓ છે। અને મારા પડખે જે ઊભી રહી છે એનો ઋણ તો હું ક્યારે પણ ચૂકવી શકું એમ જ નથી। હવે મનસુખભાઈની વાત કરી તો એક પ્રમાણિક, નિષ્ઠાવાન, કાર્યદક્ષ। અને અમે જ્યારે પીકે વોરા સાહેબ તે વખતે શું કે ઝેરોક્સ નહોતી એ જમાનામાં, એસએસસી માંડ પાસ થયા હોઈએ અને એના પછી એના અલગ અલગ ઠેકાણે સર્ટિફિકેટ દેવાના હોય, માર્કશીટ દેવાની હોય, તો એ જે ક્લાસ 1 ઓફિસર હોય અથવા ગેજેટેડ ઓફિસરો જે કહેવાય એની પાસે સહીઓ લેવાની હોય। તે વખતે એવું હતું। એટલે અમે જતા પીકે વોરા સાહેબ પાસે, પીકે વોરા સાહેબને વાત કરું કે હું મનસુખભાઈનો સાળો, તો પછી મારે કંઈ ટેલી કરવાની જરૂર નથી, ઓરિજિનલ તારે લઈ આવવાની જરૂર નથી, હું માત્ર સહી કરી દઉં કે આ મનસુખભાઈની શાખ હતી। એ વખતે આ 100 પ્રમાણિત તો હોય છે, ઝેરોક્સ કરાવી લઈને 100 પ્રમાણિત કરી નાખીએ એટલે નકલ ચાલે છે ઘણે ઠેકાણે। પણ એ જમાનામાં બહુ સ્ટ્રિક્ટલી જોવાતું, એક માર્કશીટ સરખામણી કરે, માર્કશીટ હોય અને અમે હાથે લખેલી હોય, માર્કશીટ બીજી કોપી હોય ને એ હાથે લખેતી। એટલે હાથે લખેલામાં કંઈ ગોટાળા નથી ને, એ અધિકારીઓ જોતા તે વખતે ગેજેટેડ ઓફિસર હોય એ સરખામણી કરે કે આ માર્કશીટ છે ઓરિજિનલ અને બાજુમાં મૂકેલા છે ગુજરાતીમાં 35, તો 35 છે કે નહીં, 53 નથી લખેલા ને જોવું પડે। મારા જીવન 35 આવે ગુજરાતીમાં તો 53 તો નથી ને, એ જોવું પડે। એટલે એ ચેક કરવાનું હોય એ લોકોને। પણ પીકે વોરા સાહેબ ક્યારે પણ ચેક નતા કરતા અમારા માર્કશીટ, અને માત્ર મનસુખભાઈનું નામ હોય એટલે માત્ર સહી કરવાની, સહી કરે થપ્પો લગાવી અને સહી કરી। આ એની શાખ હતી। અને મનસુખભાઈ પણ પીકે વોરા સાહેબને ખૂબ આદર આપતા અને એમને પોતે કહેતા કે એમની પ્રમાણિકતા માટે પીકે વોરા સાહેબને પણ માન હતું। સચિવાલયમાં પણ એમની બહુ મોટી શાખ હતી। આ વાતથી હમણાં આ લોકો તો સાથે કામ કર્યું છે, પણ વાત કરી તો બહુ લાંબી થાય છે। હું તો એમના ઘરે મોટો થયો છું। લાલ મિલ હોય કે આપણે અહીંયા ગાંધીનગર એસએસસીની પરીક્ષા પતી હોય કે 9મા ધોરણની કે 8મા ધોરણની ગમે ત્યારે વેકેશન હોય એટલે બેનના ઘરે ધામો હોય મારો, અને નીલેન્દુ મારો મિત્ર અને બેન અમારા માવિત્ર। એટલે નીલેન્દુ અમારો સરખો સમવયસ્ક છે, અમે બે રિટાયર થયા છીએ, એટલે અમે મિત્રો છીએ। અને મિત્રો એ લેવા કે બેન પાસે તો અમે એના છોકરા છીએ। એટલે બેને અમારા માટે જે કંઈ, અમારા કુટુંબ માટે જે કંઈ કર્યું છે એનું અમે ઋણ ક્યારે પણ ચૂકી નહીં શકીએ। અને બેન આવ્યા છે અમારા માટે દિવાળી છે, અને આ મહોત્સવ એ અમારા માટે બહુ મોટો પ્રસંગ છે। આમ સામાન્ય રીતે 2 કે 3 પેઢીનું નામ પણ આપણે માંડ આવડતા હોય છે। જનરલી પૂછીએ દાદા દાદીનું નામ બોલો તો નામે ઘણાની યાદ ન હોય, ત્યાં આ ચોથી પેઢી જે પ્રસંગ ઉજવતી હોય આપણે મુગલ બાદશાહોના નામ ફટાફટ બોલી જઈએ, પણ આપણા વડાનું નામ આપણે ખબર ન હોય। એવા સંજોગોમાં આ બધા ઉજવણી કરે, શતાબ્દીની ઉજવણી, એટલે આપણા માટે બહુ મોટો પ્રસંગ છે। અને હવે આપણે ઈચ્છીએ કે બેનની હયાતીમાં શતાબ્દી વર્ષ, બેનનો શતાબ્દી વર્ષ આપણે ઉજવીએ। આમાં મારી મા એને બાળાગોળી કહેતી। બાળાગોળી એટલે કે બેન આવે અને બેનની મારી માની બધી તકલીફો દૂર થઈ જાય, બસ બેન આવે ને એટલે મારી બાળાગોળી આવે। એટલે નીંદર આવી જતી અને બરાબર જમતી, બધું પતી જતું। ગેસ કોને કહેવાય જાણતી નહીં, માત્ર બેનની ઉપસ્થિતિ। એટલે બેનની ઉપસ્થિતિ તો સૌ માટે પણ એવી જ છે કે બેનને પરમ વંદન, આભાર।